જય શ્રી રામ, જય મા મહાણી મેલડી, જય મામા સરકાર. હું છું અકુભા દરબાર. આજે માતાઓ બહેનો આ વિડીયો સાંભળતા નહીં. આ વિડીયાની અંદરમાં એવી હકીકત બોલવાનો છું કે પૂરો અંત લગી વિડીયો સાંભળજો. અને માતાઓ બહેનો આ વિડીયાને સાંભળતા નહીં. કેમ કે આમાં હકીકત જ એવી છે અને એવી વસ્તુ છે એની મેરામણની અને મનસુખની તમને પણ નહીં ખબર હોય. આજે એવી હકીકત લઈને આવ્યો છું. ઘડીક ભૂવા પણ હું સાઈડમાં રાખી દઉં, ભૂવાજીને ઘડીક સાઈડમાં રાખી દઉં. આના માટે બોલવું જરૂરી છે. એટલે મારે આવ્યો હતો ભાણવડથી એક બેનનો ફોન. એણે મને નામ દેવાનું ના પાડી છે. મને કે ભાઈ કોણ બોલો? મેં કીધું હકુભા બોલું. મને કે હકીકત છે, હું રેકોર્ડિંગ કોઈનું સડાવતો નથી ભાઈ, બરાબર? મને કોઈ પણ ફોન કરે હું એનું રેકોર્ડિંગ સડાવતો નથી. એટલે આ મેરામણ જ્યારે મનસુખ ત્યાં આવ્યો ને ત્યારે એની વાત જ અલગ હતી. તમે જોયું હોય કોઈ ગ્રુપમાં ફોટા એના, તો એક બાજુ મનસુખ હતો વ્હાઈટ કપડામાં, એકદમ ઈન મારેલો, એકદમ શીકણો થઈ ગયો હતો, અને એક બાજુ જિગ્નેશ રાઠોડ હતો, અને વચ્ચે મેરામણ હતો. એની હાલત તમે જોઈથી, અને હેઠે બધું કચરું પીડ્યું હતું. એટલે આ મેરામણ છે ને, મેરિયો ભાણવડનો, એ બેને મને કીધું, મને કે એની બૈરી છે ને, એની બૈરી છે ને, અમારાથી ત્રીજું મકાન છે એ કે એનું, ત્યાંથી કે એની બૈરી રાતોરાત ધંધો કરાવે છે. મેરામણની બૈરી ધંધો કરાવે છે. એ કે એક ભાઈ હારે ચાલુ છે એની બૈરી. એટલે બેનું દીકરીઓ આ વિડીયો સાંભળતી નહીં. એટલે આમાં બોલવાનું એવું છે, આ મેરામણની બૈરી ભાણવડની માલપા એનું ઘર છે, ત્યાંથી ચોથું મકાન કોઈનું છે. એ બેને નામ નથી દીધું બેનનું, અને નામ દીધું હોય ને તોય હું બેનનું કોઈનું બેન દીકરીને બદનામ નથી કરતો. પણ એ બેનનો ફોન આવ્યો ને, ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાણવડમાંથી આજે પહેલી વખત મારા ઉપર કોઈનો ફોન આવ્યો. અને એક બીજા ભાઈનો તે ફોન આવ્યો છે, એ આયર જ છે, પણ નામ દેવાની ના પાડી છે. એણે મને ભગવાનના સોગન ખવડાવ્યા છે એટલે નામ નથી દેતો. પણ ત્યાંથી પણ એનો પતો લાગી ગયો છે કે મને કંઈ તમતારી કે એને બોલો. એટલે આ મેરિયો છે ને, એને નથી ખબર ખુદ કે એની બૈરી હું ધંધો કરાવે છે, બરાબર? એટલે એ બેનનો ફોન આવ્યો અને આ મેરામણનો આખી કહાની કીધી કે ખુદ ઘેરે પણ ક્યારેક ક્યારેક વિડીયો નથી ઉતારતો. તમને ખબર છે એ કે વાડીઓમાં જઈને વિડીયો ઉતારે. એ કે આ એની ચેનલમાં પૈસા કમાવા હાટુથી કે આજે હું આનું બોલું, આજે ઓલાનું બોલું, એટલે માટે પણ એ છે ને રાતના તે ઘેરે નથી રહેતો, અને હારા કપડાં બદલવા તે તૈયાર નથી, અને એટલો હુઘરીના પેટનો છે. એ કે અમે તે એની પાસે નથી જતા. એ કે એને કોઈ આયર સમાજે માનતું નથી, અને આ ઘડીક આ બાજુ બોલે ને ઘડીક આયલું બાજુ બોલે. એ કે ભાઈ, મેં કીધું સાચી વાત છે બેન તમારી. મને કંઈ પણ તમે એ કે મારો વિડીયો કે ઓડિયો વાયરલ ન કરતા. મેં કીધું તમે તાર વોટ્સઅપ કોલ કરો. પછી એણે વોટ્સઅપ કોલ કર્યો, અને એ બેનનો ધન્યવાદ માનું છું કે આ રક્ષાબંધન આવવાની છે ને ભાઈને એટલી મદદ કરી. પણ હું ભાઈનું વચન આપું છું કે બેન, તમારો વિડીયો કે ઓડિયો હું કોઈ દિવસ કોઈ મને એવી માહિતી આપશે તો એનો વિડીયો કે ઓડિયો કોઈ વસ્તુ એની વાયરલ નહીં કરું. ખાલી હું બોલે છે એટલું જ તે. લોકોને માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં. પણ આ મેરામણની બૈરી એના ઘરથી ચોથું ઘર છે, ત્યાં એક ભાઈની હારે ચાલુ છે, અને એ કયો જાતનો છે એ આપણે નથી કહેવાનું. પણ આનામાં તેવડ નથી એની બૈરીને હાંસવાની, બરાબર? એટલે ગોદા ગણાવે છે. રોજ રાતે મેરામણ જ્યારે ક્યાંય ગયો હોય ત્યાં એની પાસે વી જાય છે, બરાબર? એટલે બીજાની બૈરીને ઘરવાળીને બદનામ કરતાં પહેલાં હી આ કરે છે ને મેરામણ, તો પહેલાં એટલો વિચાર કર કે તારી બૈરીનું ધ્યાન રાખ, તારી છોકરીનું ધ્યાન રાખ, બરાબર? પછી મોટા મોટા બબલા થઈ જાય ને પછી તમારી માને નહીં અણાવો. ઓલા કરણભાઈ સાથળિયાને તે કીધું હતું, કરણભાઈ સાથળિયા તારી બૈરીની બારામાં બોલ્યા ત્યારે તે રેકોર્ડિંગ તે થોડુંક કાપી નાખ્યું, અને તું બોલ્યો કે કરણ સાથળિયા તારી બેનને આમ. તો કરણભાઈની બેન આ દુનિયામાં નથી. કરણભાઈની બેન આ દુનિયામાં નથી. કરણભાઈના બેન ઓફ થઈ ગયા છે. બીજી બેનું હોય તો ભલે હોય, એ બેનું કહેવાય છે.
પણ મેરામણ તું કોકનું તારો વિડીયો વાયરલ કરવા હાટુથી આગળ વધારવા હાટુથી તું કોકની બેનું દીકરીઓને બદનામ કરશો. તું આજથી થોડાક સમય પહેલાં અને તું પાછો તારું જોતો ખરા, તારું મોઢું તો જો. હમણાં વિડીયો ઉતાર્યો તે શીકણો થઈ અને દાઢી બાઢી કરી અને મોઢે પાવડર લગાવ્યો તો શું છે, અને પાછો કહે કે હકું રહેવા દે, નકર તારું પાછું મારે ચાલુ કરવું જોઈએ. તું તાર કરી દે ચાલુ, તારા હજી બોલ ખોલશે બધાય. બરાબર, જોજે તારી છે ને તારી છોકરીને ધ્યાન રાખજે. અને તારી બૈરીનું તો બધું પતો લાગી ગયો છે. બરાબર, અને તારી બૈરીનું નામ શું છે ને એ આગળના વિડીયામાં હું બોલવાનો છું. અને કોની હારે ચાલુ છે ને જાજુ તું બોલ્યો તો કોની હારે ચાલુ છે ને એ પત્તું ખોલી નાખેશ. બરાબર, કોકની બેન દીકરીને બદનામ કરતાં પહેલાં તમારા ઘરનું વિચારજો લુખાવો. અને મનસુખ રાઠોડ તારી ત્યાં હું લેવા આવ્યો હતો ને એ મને ખબર છે, અને તને મળવા હુકામ આવ્યો હતો ને એ ખબર છે. અને મનસુખ છે ને, મનસુખ એની બેનને જતાવતો હે, અને મનસુખ તારું રામોદની માલપા પત્તું ખોલી નાખેશ. રામોદવાળા કોઈ હોય અને મનસુખના બારામાં કાંઈ જાણતા હોય બીજું વધુ તો મને માહિતી આપજો. એનું કોલ રેકોર્ડિંગ કે વિડીયો કોઈ વસ્તુ ખાલી હું બોલે છે એટલું જ, બાકી કોલ રેકોર્ડિંગ મેકવામાં નહીં આવે. આ બધાના પત્તા ખોલવાના છે. હું કે આ માણસ મેરિયો કોઈ આયરના દીકરો નથી, આ વાયર છે. આ વાયર છે, આ પોતાનો કોઈ સમાજનો નથી થયો. એટલે આ માણસને જેની બેનું દીકરીઓને બદનામા કરે છે, જેમ મનસુખ એની ચેનલમાં હારા હારા વિડીયા ઉતારે અને બીજાને વોટ્સઅપમાં ગાળું દેતો હોય, કોમેન્ટું કરતો હોય, એકની એક જ કરે. હવે ઓલો વચન ચાવડા થોડાક સમય પહેલાં જે વચન ચાવડાની ઘરવાળીને એને બદનામ કરી, તો વચન ચાવડા તો ભલે એની ભેગો થઈ ગયો, પણ વચન ચાવડાને એટલું મનમાં વિચારવું પડે કે મારી ઘરવાળીને પણ આણે બદનામ કરી વિડીયો વાયરલ કરીને, કે વચન ચાવડા તારી ઘરવાળી રિહામણે વહી ગઈ છે, તારી ઘરવાળી ભાગી ગઈ છે, આવું બધું બોલ્યો તો મનસુખ. તો વચન ચાવડાને મગજમાં વિચારવું જોઈએ કે આ માણસ બોલે છે હું, આ કોઈ સમાજનો નથી મનસુખીઓ ને આ મેરિયો. બરાબર, એટલે જરાક તારું મગજમાં વિચારી લે અને તું ધ્યાન રાખ. અને મેરામણ તું કહેતો હતો કે હું બીજા બાપનો સોમાં હું આવું એટલે કામરેજમાં આવું, એટલે કામરેજમાં આવ. બરાબર, તું બીજો બાપ હોય, તારો કોઈ બીજો બાપ ને તારી માએ કોઈ બીજાનો લીધો હોય અને ઓરિજિનલ આઈ રાણીના પેટનો હોય તો કામરેજમાં આવ. અને તું મને હજી 2 દી પહેલાં કીધું કે ન્યા આવું ને તો એક પાટું એ કંઈ ગોટિયામાં મારું ને તો ઊંધો વાળ દઉં ને તારે ઘેર જ ખેસે ને મારું. જો અસલ ઓરિજિનલ આઈ રાણીના પેટનું ધાવણ ધાવ્યો હોય, ઓરિજિનલ આઈ રાણીના પેટનું ધાવણ ધાવ્યું હોય ને અસલ ઓરિજિનલ એમ કહેશો કે એ હાલો હું મેરામણ આયર, જય મુરલીધર, જય ઠાકર. એલા જય ઠાકરે તને હોપતું નથી અને જય મુરલીધરે તને હોપતું નથી. હું કે તારામાં કોઈ ભક્તિ જેવો ડાગ નથી અને તું અમને બદનામ કરે છે એટલે તારું હજી વધુ વિડીયો વાયરલ થાય. તારી બૈરીનું ધ્યાન રાખ મેરિયા. બરાબર, અને મનસુખ ન્યા હુકામ આવ્યો હતો ને એ આગળના વિડીયામાં હું બોલીશ કે હુકામ મનસુખ આવ્યો હતો. સનાતન ધર્મને અપમાન જે કરે છે એવાના માટે હું બોલીશ. અને તું સનાતન ધર્મનું જે અપમાન કરે ને એનો સાથ આપે એટલે તારું પત્તું ખોલેશ. અને આ બેનનો ખૂબ ખૂબ આભાર છે કે ભાણવડમાંથી મને ફોન કર્યો અને કઈ જગ્યાએ મેરિયો રહે છે ને મેરિયો હું કરે છે ને બધું એ બેન મને કહેવાના છે. પણ બેન તમે ચિંતા નહીં કરતા, તમે મારો ધ્યાન રાખજો કે હું તમારો ભાઈ છું. તમે મને કીધું એના માટે ખૂબ ખૂબ આભાર. બરાબર, આ મેરામણની બૈરી ચોથા ઘરમાં ચાલુ છે અને એને બરાબર એની ભેગી હુવે છે. બરાબર, એટલે મેરિયા તું ધ્યાન રાખ, તારી માને નહીં અણાય. હજી તારા પત્તા ખોલે છે અને તું મારા જે પત્તા ખોલવા હોય ને એ ખોલી નાખજે. બાકી મનસુખનું અને તારું હજી પત્તા ખોલવા આગળના વિડીયામાં બાકી છે. જય મા મહાણી મેલડી, જય શ્રી રામ, સનાતન ધર્મની જય, જય મામા સરકાર.